આપ સૌને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે તારીખ 2/4/2026ને હનુમાન જયંતીના રોજ રણજીતનગર મુકામે ભક્તરાજ દલસિંહ મહારાજને ત્યાં જે પંચમુખી હનુમાનજી મહારાજનું મંદિર બનાવેલું છે ત્યાં એ મંદિરનું ખૂબ જ મોટું ભવ્ય મંદિરનું નિર્માણ થવાનું છે અને એ મંદિરનું ભૂમિપૂજન નિમિત્તે ખૂબ જ મોટો યજ્ઞ રાખેલો છે તારીખ 2/4/2026 હનુમાન જયંતીના રોજ। અને આ મંદિર આ જગ્યા ખૂબ જ ચમત્કારિક છે। અહીંયા હનુમાનજી મહારાજ કળિયુગના જીવતા જાગતા દેવ અજરા અમર હનુમાન દાદા પંચમુખી સ્વરૂપે બિરાજમાન છે અને અનેક ચમત્કારો અહીંયા આપેલા છે અને હનુમાન દાદાની કૃપાથી એમની પ્રેરણાથી અહીંયા મંદિરનું નિર્માણ થવાનું છે। તો એની અંદર સૌને પધારવા માટે ખૂબ જ ભાવભર્યું આમંત્રણ છે અને અહીંયા કેવા કેવા ચમત્કારો થાય છે। જો ચમત્કારની તો વાત કરીએ ને તો આપણે એક વખત બે ઘડી સાંભળતા રહી જઈએ એવા ચમત્કારો અહીંયા થયા છે। વાત જો શ્રદ્ધાની હોય તો પુરાવાની જરૂર નથી, છતાં પણ પુરાવો આપી દઈએ કે 1 વર્ષ પહેલાં અહીંયા હનુમાન દાદાની ધજા ચડાવવા માટે આ વાંસ કાપીને રોપ્યો હતો। આજે 1 વર્ષ રામનવમીએ પૂરું થાય છે, હજી પણ આ વાંસ સુકાતો નથી। તો આ છે આપણે દલસિંહરામ મહારાજનું જે રહેવાનું નિવાસસ્થાન છે। વાનરનું સ્વરૂપ લઈ અને દાદા અહીંયા આવ્યા હતા અને લગભગ 8 કલાક સુધી અહીંયા બેઠા હતા અને અહીં આવી અને એમણે અહીંયા પ્રસાદ પણ લીધો હતો અને કેળાનો પ્રસાદ લઈ અને લગભગ 8 કલાક સુધી આ ઘરની અંદર એ બેઠા હતા અને બધા જ આખો પરિવાર હતો, છતાં પણ પરિવારમાં કોઈને કોઈ નુકસાન નહીં। અહીંયા બીજું ઘણું બધું ફળ ફ્રૂટ મૂકેલું હતું, એમાં કોઈને કંઈ નુકસાન કરેલું નથી અને એ જે પ્રસાદ ધરાયો એ જ લઈ અને વાનર સ્વરૂપે પણ દાદા અહીંયાથી ગયા હતા। તે દિવસે વાનર રૂપ દાદાએ શનિવાર હતો, અમે બધા ઘરમાં હતા તો એ અહીંયા આવ્યા અને અંદર બેઠા, પછી અમે ફૂલ આપણે કેળું આપ્યું તે ખાધું અને 8 કલાક જેટલા રોકાયેલા હતા। તો મિત્રો, આપ સૌને જણાવતા આનંદ થાય છે કે ઘોઘંબા તાલુકાના રણજીતનગર મુકામે પંચમુખી હનુમાન દાદાનું ભવ્ય મંદિરનું નિર્માણ થવાનું છે, જેનો ભૂમિપૂજનનો કાર્યક્રમ અને બહુ જ મોટો યજ્ઞ આ હનુમાન જયંતીના દિવસે એટલે કે આ પૂનમના દિવસે, ચૈત્ર સુધી પૂનમના દિવસે પંચમુખી હનુમાન દાદાનો યજ્ઞ અને એમના મંદિરનું ભૂમિપૂજન રાખેલું છે। તો રણજીતનગર પોલીસ સ્ટેશનની બાજુમાંથી પસાર થતી સડક ઉપરથી આગળ જતાં આ પંચમુખી હનુમાન દાદાનું મંદિર આવે છે। તો પહોંચી જજો, ખાસ બધાને ભાવભર્યું આમંત્રણ છે। કોઈ પણ રખે ચૂકતા રખે ભૂલતા, કારણ કે સનાતન ધર્મનો જયનાદ કરવાનો આ અવસર છે અને આપણા ભગવાન શ્રી રામની અને રામદૂત હનુમાનજી મહારાજની ભક્તિ કરી અને આપણા તમામ મનોરથો પૂરા કરે એવું આ પંચમુખી હનુમાન દાદાનું મંદિર દાદાની પ્રેરણાથી જ બનવા જઈ રહ્યું છે। કારણ કે અહીંના જો આ સેવકની વાત કરીએ દલસિંહરામ મહારાજની, તો એમને દાદાએ સાક્ષાત બ્રાહ્મણ સ્વરૂપે આવી અને દર્શન આપી અને એવો આદેશ કર્યો છે કે જે સુખ તમે મેળવ્યું છે, જેવી ભક્તિ તમે કરી છે એવી જ ભક્તિ બધાય લોકો કરે, એના માટે અહીંયા બહુ મોટું મંદિરનું નિર્માણ થશે અને આ તો વર્ષોથી અમે લખી દીધેલું છે એવો આદેશ આપીને ગયા છે અને એ આદેશનું પાલન કરવા માટે અહીંયા પંચમુખી હનુમાન દાદાનું મંદિર થવાનું છે। અહીંયા 10 ફૂટ કરતાં પણ વધારે મોટી મૂર્તિ અત્યારે પધરાવેલી છે અને સામે અત્યારે આપણે જોઈએ તો આ બધી તૈયારીઓ થઈ ગઈ છે। અહીંયા હજી અત્યારે પણ છેલ્લા 4-5 મહિનાથી બધા ભક્તો દર્શન માટે આવે છે અને અત્યારે આ જે ઉત્સવની તૈયારીઓ તડામાર ચાલી રહી છે। અહીંયા બહુ મોટો યજ્ઞ થશે અને સામે જે જગ્યા દેખાય છે આ ખેતરની અંદર બહુ મોટું મંદિરનું નિર્માણ થવાનું છે। ચારે તરફ કુદરતી માહોલ છે, ડુંગરીઓ છે, ટેકરીઓ છે અને વૃક્ષો, ઝાડવાઓ અને આજુબાજુ આપણે જોવા જઈએ તો એકદમ પ્રાકૃતિક માહોલની અંદર અને સાક્ષાત સબરીબાઈની કુટીરની અંદર આપણે બેઠા હોય, સાક્ષાત જાણે કે દંડકારણ્યની અંદર રામદૂત હનુમાનજી મહારાજના સાનિધ્યની અંદર આપણે બેઠા હોય એવી રીતે અહીંયા દલસિંહરામ મહારાજની કુટીર પણ આપણે જોઈએ છે। આપણે કોઈ મોટા વૈભવશાળી બંગલાઓ નહીં, પણ અહીંયા આ ઘા બાજરાની જે કુટીર બનાવેલી છે એની અંદર જ આ દલસિંહ મહારાજ અને એમનો પરિવાર છેલ્લા 1 વર્ષથી અહીંયા નિવાસ કરીને રહે છે। એકદમ સાદું જીવન છે। અહીંયા જોવા જઈએ તો આપણને સફેદ જાસૂદના ફૂલ જોવા મળે છે, ગુલાબના રંગબેરંગી ફૂલો જોવા મળે છે, સફેદ આકડીઓ પણ અહીંયા જોવા મળે છે અને આ શેરડી એટલે કે સુકનવંતી શેરડી અને કેસર કેરીની ઝૂમતી જે લૂમો એની વચ્ચે આ બધા માહોલની અંદર આપણે જોઈએ તો કુદરતી માહોલની અંદર એકદમ આપણું મન આનંદિત અને પ્રફુલ્લિત થઈ જાય એવા શાંત વાતાવરણની અંદર ભગવાન શ્રી રામને પણ અહીંયા દર્શન કરવા માટે અને દર્શન આપવા માટે આવવાનું મન થાય એવું સુંદર કુદરતી સાનિધ્યની અંદર આ મંદિર છે।
અને એની અંદર ભવ્ય મંદિરનું નિર્માણ થવાનું છે. તો દરેક ભાવિક ભક્તો, ઘોઘંબા તાલુકો, હાલોલ તાલુકો, જાંબુઘોડા તાલુકો, બધાય રામ ભક્તો, હનુમાન ભક્તોને ખાસ આમંત્રણ છે કે આ હનુમાન જયંતિના દિવસે રખે ચૂકતા રખે ભૂલતા આવો અવસર ફરી નહીં મળે. તમને સૌને ભાવભર્યું આમંત્રણ છે, તો વહેલા પધારજો. તો દાદાનો આદેશ છે કે અહીંયા કોઈ પણ પ્રકારનો શેકેલો પ્રસાદ, ઘી તેલમાં શેકેલો પ્રસાદ દાદાને ચડવાનો નથી. દાદાનો એવો ખાસ આદેશ છે. એટલે જે કોઈને પ્રસાદ લાવવો હોય ને તો માત્ર ફળ ફૂલ એ લઈ અને દાદાના દર્શને આવવાનું છે. અને યથાશક્તિ પોતાની મરજી પ્રમાણે અહીંયા જે કંઈ ફળ કે ફ્રૂટ જે કંઈ ધરાવવું હોય એ પ્રસાદ તરીકે લઈને આવવું. બાકી કોઈ શેકેલો પ્રસાદ, તેલ ઘીનો શેકેલો પ્રસાદ દાદાને ચડશે નહીં. એની ખાસ બધા ભાવિક ભક્તોએ નોંધ લેવી. જય સિયારામ. જય સિયારામ. જય સિયારામ. શું નામ આપનું મહારાજ? ભક્ત શ્રી દલસિંહ મહારાજ. અને અહીંયા આ રીતે પણ અમે સેવા પૂજા કરતા હતા. ત્યારે આ શ્રાવણ મહિને દાદાએ બ્રાહ્મણનો રૂપ લઈ અને અમને દર્શન દીધા. ત્યારે એમ કીધું કે तुम जैसी भक्ति करी ऐसी भक्ति का मार्ग बताना है, तो एक यहाँ मोटू तीर्थ बनावानुं છે. એ મેં તમારા જન્મ લિયા એ પહેલાં મેં લીખ દિયા હતા એવું બોલ્યા છે. તો એ એમના વરદાન સ્વીકારવામાં આવ્યું. ત્યારે એ વરદાન આપ્યું. ત્યારે આ અમારે એક મંદિર અને તીર્થ બનાવવાનું અમે હાથ પર લીધું છે. એવું છે. એટલે કે હનુમાનજી દાદાએ તમને બ્રાહ્મણના વિશે આવીને દર્શન આપ્યા અને આદેશ આપ્યો છે. ચોક્કસ આપ્યા. બરાબર ને? તો શું કાર્યક્રમ રાખ્યો છે અહીંયા? તો એક એમનો જન્મ ઉત્સવ એટલે હનુમાન જયંતિ તરીકે એમનો દિવસે પૂનમને જે આપણે દર સાલે એમનો ઉજવાય છે તિથિ પ્રમાણે એ પૂનમની, તો એ પ્રમાણે એનો એ પણ ઉજવાશે અને ભૂમિપૂજન પણ થશે અને સાથે મંદિરનું ખાતમુહૂર્ત પણ થશે. યજ્ઞ રાખીને છે અને મોટા નેતાઓ પણ આવશે અને તમામ આજુબાજુના ગામડાઓના નાના મોટા બોલકાઓ પણ આવશે. અને અહીંયા એવો કાર્યક્રમ સરસ રાખીને છે. તો બધા તમામને મહાપ્રસાદ અને દાદાના દર્શનનો લાભ લેવા અમારું ખૂબ જ અતિ આનંદ ભાવભર્યું આમંત્રણ છે. 17 વર્ષ પહેલા એકવાર મળ્યા હતા. તો અમને પાલલા ગામનું મંદિર બાંધવાનો ઓર્ડર આપ્યો હતો. પછી એ મંદિર બાંધ્યા પછી અમે સખત ભક્તિ નિયમ પ્રમાણે અત્યાર સુધી અમે હતા અને કરતા હતા ભક્તિ. તો ગઈ સાલ દાદા અમને 17 વર્ષે મળ્યા અને પૂજા કરાવી 1 વર્ષ સુધી. તો 1 વર્ષ પૂજા ચાલી. પછી શ્રાવણ મહિને પૂજા પૂર્ણ પાસ કરી ભગવાને એ હનુમાન દાદાએ તમારી પૂજા પૂર્ણ થઈ ગઈ, તમે ભક્તિ મેં પાસ થઈ ગયા. એટલે પછી કે અમને આ પૂરી સૃષ્ટિ જગાવો એમ કરીને આગળ આદેશ આપ્યો કે તમે ભક્તિ કરી એવી હવે દૂસરો કી માર્ગ બતાવો એમ. તો તમને બધાને ખાસ જાહેર આમંત્રણ છે કે તારીખ 2 એપ્રિલ 2026ના રોજ ઘોઘંબા તાલુકાના રણજીતનગર મુકામે મોટા ભક્તો સંતોની હાજરીમાં ભૂમિપૂજનમાં અને યજ્ઞમાં પધારવા વિનંતી.